રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. આ ઉત્સવના આયોજનના રૂપે વાંકાનેરની સમગ્ર જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાંકાનેરના તમામ ધાર્મિક સ્થળોમાં આ ઉત્સવને લઈને કંઈક ને કંઈક અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ખાસ કરીને શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અંતર્ગત આખા મંદિરને સુશોભન કરવામાં આવ્યું છે. લાઇટ ડેકોરેશન છે. 350 ફૂટની રોડ ઉપર રંગોળી કરવામાં આવી છે. સવારના 22 જાન્યુઆરીના સવારે 9 કલાકે શ્રી મણિકણી મંદિરથી વાંકાનેરના રાજમાર્ગોમાંથી પસાર થઈ અને શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે એક શોભાયાત્રાનું સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા ફળેશ્વર મહાદેવ મંદિરે પધારશે. ત્યારબાદ ફળેશ્વર મહાદેવ મંદિરે શ્રી રામ ભગવાનની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવના કારણે વાંકાનેરની અંદર સમગ્ર પ્રજામાં એક અનેરો આનંદ જોવા મળ્યો છે અને વર્ષની અંદર બીજી વાર દિવાળી જેવો માહોલ ઊભો થયો છે પબ્લિકમાં.